વડિયા ગામની સત્યમનગર અને રોયલ સન સિટી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીએ કરી વિઝિટ। આપ જોઈ રહ્યા છો શિક્ષાપતિ સંદેશ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડિયા ગામની સત્યમનગર અને રોયલ સન સિટી સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીએ વિઝિટ કરી હતી। ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડતા આ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેને કારણે અહીંના રહીશોને વારંવાર પાણી ભરાવાથી નુકસાન થાય છે। ત્યારે પાણીના નિકાલ માટે બંને સોસાયટીના રહીશો અને પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે મિટિંગ યોજીને માટી પુરાણની કામગીરી કરવામાં આવી હતી। આવનારા સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને ભવિષ્યના આયોજનમાં ગટરના જે નાળા છે ત્યાંથી વડિયા ગામની સીમનું પાણી આપોઆપ સરળતાથી નીકળી જાય તે માટેની વ્યવસ્થા કરવાની પણ વહીવટતંત્રએ તૈયારીઓ દર્શાવી છે। જે આજે જે આ બે સોસાયટીનો પ્રશ્ન હતો એની માટે જે વિઝિટ કરી એની વિશે શું કહેશો? પ્રી મોન્સૂન કામગીરી બાબતે માનનીય પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આજરોજ વડિયા સીમનું જે પાણી જે કુદરતી વહેણ જાય છે એમાં વચ્ચે આવતી સોસાયટીઓમાં સત્યમનગર, રોયલ સન સિટી ફેઝ 1, આગળ ફેઝ 2 અને કોતર સુધી જે પાણી જાય છે એ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડતા પાણી ગરકાવ થાય છે અને જે સત્યમનગર સોસાયટી અને રોયલ સન સિટીના જે રહીશો છે એમને વારંવાર એ પાણી ભરાવાથી એમને નુકસાની થાય છે। એ બાબતે એનો નિકાલ કરવા માટે બંને સોસાયટીના રહીશો અને પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આજે વડિયા ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખી હતી અને જે માટી જે પુરાણ કરેલ છે એને સમતલ કરી જે પાણીનો પ્રવાહ છે એ વહેણ કુદરતી વહેણ જવા દઈએ એવી સમજૂત કર્યા છે અને બંને સોસાયટીના રહીશો એ બાબતે સહમત પણ થયા છે અને આવનારા સમયમાં બંને સોસાયટીમાં રિચાર્જ બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભવિષ્યના આયોજનમાં ગટર લાઇનના જે નાળા છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને વડિયા સીમનું જે પાણી છે એ કુદરતી વહેણ આપોઆપ નીકળી જાય, સરળતાથી નીકળી જાય અને તમામ સોસાયટીના જે રહીશો છે એમને જે પાણીના ભરાવાથી જે હાલાકી થાય છે એ દૂર થાય એ જ વહીવટી તંત્રની શું કહેવાય તૈયારી છે। આપનું નામ ને હોદ્દો? હું એફએમ પઠાણ, તાલુકા વિકાસ અધિકારી, નાંદોદ।